દેશભરના 47 શહેરોમાં 16મા રોજગાર મેળાનું કરાયું આયોજન. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 51,000થી વધુ યુવાઓને નિયુક્તિ પત્રો કરાયા એનાયત. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, રાષ્ટ્ર નિર્માણમાં યુવાઓની મહત્વની ભૂમિકા. કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા અમિત શાહે કેરળના તિરુવનંતપુરમમાં ભાજપના નવા કાર્યાલયનું કર્યું ઉદ્ઘાટન. વિકસિત કેરળમ સંમેલનને કર્યું સંબોધિત. કહ્યું, વિકસિત કેરળથી લઈને જાય છે વિકસિત ભારતનો માર્ગ. અમદાવાદ એર ઇન્ડિયા વિમાનના એઆઈબીના પ્રાથમિક રિપોર્ટમાં ખુલાસા. ટેકઓફ થયા બાદ તરત જ બંને એન્જિન થયા હતા બંધ. ફ્યુઅલ સપ્લાય બંધ થવાને કારણે થઈ દુર્ઘટના. એર ઇન્ડિયાએ કહ્યું, અમે તપાસમાં સહયોગ આપીશું. કેન્દ્રીય મંત્રી અન્નપૂર્ણા દેવીની અધ્યક્ષતામાં નર્મદાના કેવડિયામાં મહિલા અને બાળ વિકાસ વિભાગની ઝોનલ મીટ. 6 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના મંત્રીઓ અને અધિકારીઓ રહ્યા ઉપસ્થિત. મિશન શક્તિ, મિશન વાત્સલ્ય તથા પોષણ 2.0ના અમલને વધુ મજબૂત બનાવવાનો બેઠકનો ઉદ્દેશ. વડોદરાના પાદરામાં બ્રિજ દુર્ઘટના સ્થળે બ્રિજના પિલર અને કાટમાળ હટાવવાની કામગીરી શરૂ. સતત ચોથા દિવસે રેસ્ક્યુ ઓપરેશન યથાવત. હજુ એક વ્યક્તિ ગુમ. એફએસએલ અને આરટીઓની ટીમ કરી રહી છે તપાસ. રાજ્યના નાદુરસ્ત પુલોની કરાઈ રહી છે ઓળખ. ખેડામાં માર્ગ અને મકાન વિભાગ તેમજ ગાંધીનગરની ટીમ દ્વારા કરાઈ તપાસ. સેવલિયા પંચમહાલને જોડતા મહીસાગર બ્રિજનું કરાશે સમારકામ. 2 મહિના સુધી વાહનો માટે બ્રિજને કરાયો બંધ. મરાઠા મિલિટરી લેન્ડસ્કેપ્સ હવે વિશ્વ ધરોહરમાં સામેલ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે દેશવાસીઓને પાઠવ્યા અભિનંદન. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું, આ ગૌરવશાળી ક્ષણ. રાજ્યમાં સિઝનનો સારો વરસાદ. સરેરાશ 48.14% વરસાદ. રાજ્યના 25 ડેમ 100% ભરાયા, જ્યારે 40 ડેમ હાઈ એલર્ટ પર. એક નેશનલ હાઈવે સહિત કુલ 44 માર્ગો બાધિત. 10 જિલ્લામાં 4,278 લોકોનું કરાયું સ્થળાંતર. અને લોર્ડ્સ ટેસ્ટના ત્રીજા દિવસે ભારતની સ્થિતિ મજબૂત. પહેલી ઇનિંગમાં ટીમ ઇન્ડિયા તરફથી કેએલ રાહુલે ફટકારી સદી. ભારતે 5 વિકેટ ગુમાવીને બનાવ્યા 311 રન.